સમયમાં સાંભળેલી છે. થોડીક ધીરજ તો આવી ગઈ છે, હજી થોડીક આવી જાય એટલે સાંભળી ગયું. અમે બે ત્રણ વર્ષ થઈ ગયા કે અમારે 5 વર્ષ પહેલા અમે બધા યાદ કરતા, કેમ કે આ 20 વર્ષ એક એવું હતું, સંતો એમના આગમના એને વર્ણવ્યું છે આ વર્ષને. દેવાત પંડિત મહારાજાના મહિમા કીધો છે આ વિષ્ણુ, ખુદ રામદેવજી મહારાજે કીધેલું છે, માં નાગબાઈએ કીધેલું છે. જેટલા ત્રિકાળદર્શી મહાપુરુષો થઈ ગયા એમને બધાએ આ દિવસ નામ થોડું કષ્ટવાળું તો હતું, પણ છેલ્લે સવારામ બાપા એવું કીધું હતું કે ભાઈ આ બધું નામ વાળાને નહીં નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે, આપણે ધીરજથી મન રાખી ધડે. એટલે જેની પાસે કઈ કોઈ આધાર લઈને બેઠા છે એને કઈ કષ્ટ નહીં પડે બહુ. બાકી તો જ્વાળા જલે જ્વાળા દાય ચોલાગે જ આપણને. પણ થોડુંક ભજન ભેગું હોય, ભેગું સત્કાર્ય હોય, સેવા હોય, સમરણ હોય એટલે સરળતાથી પાર પડી જવાય છે. અમારે ગોવિંદભાઈના બધી એમની ઈચ્છા મુજબ ભજનો બધાય લાઈન આખી આપી દીધી છે મને. આ બધી ભૂખ કઈ ભાંગે ખબર? હારા માઢુડા મળે, હારા પ્રેમી આત્માઓ મળે, એને મળીને વાલા તા ભૂખ ભાંગી જાય. ભજન તો ઠીક છે, ભજન તો આપણે શું ગાયક છે ને આપણે શું કરીએ કે ખાલી મળીને તોય આનંદ મળી જાય. આવા મહાપુરુષો સંતોને ભક્તોને પ્રેમી આત્માને મળીને તોય અનેરો આનંદ મળી જાય. ભાટી અરજી કે છે
મુખે કાજુ ને કેવડો. આ ભજનનો મહિમા અપરંપાર છે. આમાં બલિદાન છે સતી તોરલ. છેલ્લો ક્રોધ હતો જેસલજીને, થોડોક રહી ગયો હતો. એવા મહાપુરુષ નડાભેડ પુરુષ હતા. અને સતી તોરલે કીધું કે જડેજા મારા વસ્ત્રો ધોઈને લાવો. ક્રોધ આને માર્યો કહેવાળા. એની ભૂમિમાં થયો. એવી હત્યાઓ કરી, એવા જુલમ કર્યા. અને 12 વર્ષની ભક્તિમાં તો આર પાર થઈ ગયા. મહાપુરુષ નિર્વાણ પહોંચી ગયા. એની ભૂમિના માનવીઓ પાછા પગે લાગવા માંડ્યા. નકર નામ નો લેવાયો એવા મહાપુરુષ હતા. જેસલજી એટલે નામ નો લેવાય એવા ક્રોધી હતા પોતે. પણ ક્રોધને ધીમે 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 સતી તોરલે હટાવી દીધો. ગુરુ મહારાજનો સંગ થાય ને એટલે બધી વસ્તુ ધીમે ધીમે વહી જાય. છેલ્લે વસ્ત્રો ધોવાનું કીધું ને પોટલી મારી બગલમાં આવ થયા. ધીમે ધીમે હાલતા થયા ને પછી અંજારના માણસો મેણા બોલવા માંડ્યા. ન બોલવાના શબ્દો બોલવા માંડ્યા. જેસલજીને ના પાડે સતી તોલ કાંઈ બોલતા નહીં હો, તમે મૌન રહેજો. પણ આખર તો પુરુષ જાતિ ક્રોધી તો પોતે હતા જ. બરાબર મધ ચોકમાં આવ્યા અને એક મેણું માર્યું. એક ભાઈ ખાલી આમ હામું જોયું ને એમને પંખીડું ઉડી ગયું. ખાલી હામું જોયું એમાં ઓળખી ગયું આ તો ઈ નહીં બાપુ છે. ખબર પડી ગઈ. હામું ખાલી આમ જોયું જેસલે પ્રાણ પંખીડું ઉડી ગયું. ત્યાંથી પોટલી લઈને પાછા ફરી ગયા. સતી તોરલ પાસે આવ્યા. સતી આલ્યો આ વસ્ત્રો, આ કામ મારથી નહીં થાય. કેમ જેસલજી તમે સરોવર નથી ગયા કે નહીં? સતી હું વસ્ત્ર ધોવા નથી ગયો. મને જગતના મેણા સંભળાતા નહોતા ને, હું પાછો વળી ગયો રસ્તેથી. હાચીન તમે નથી ગયા કે નહીં? પોટલું વાળા ખોલ્યું ને ત્યાં તો બગલાની પાંખ જેવા વસ્ત્રો. અરે ખોટું શું બોલો, તમે ધોઈને તો આવો છો. અને જાડેજે જોયું આમ, ઓહો આ ધોનાર કોણ? ઈ સાહેબાને બતાવ્યો. એની એંધાણીને લાગીને એની લગન લાગી. પછી હું તો વસ્ત્ર ધોયા નથી, મેં તો આ વસ્ત્ર ધોનાર કોણ? એ મારો સાહેબો છે, એ મારો ધણી છે, એ મારો અલગ ધણી છે. અને પછી પોતાને લો લાગી. છેલ્લો ક્રોધ, ક્ષણિક જેટલો ક્રોધ હતો, એક ડાગ રૂગલામ રહી ગયો હતો. એક દી 12 ગામ જવાનું છે. સતીને કીધું સતી પાછો હાંજે વળી આવીશ. આંગણે કોઈ અતિથિ અભ્યાગત સાધુડા આવે તો સેવા કરજો. પાછો હું હાંજે તો આવતો રહીશ. હાંજ પડી પાછા વળ્યા જેસલો. એટલામાં ઘટના એવી ઘટી ગયેલી વાલા 5-25 સાધુ આંગણે આવી ગયેલા. સતી તોરલના ઝૂંપડીમાં એક અન્નનો દાણો નથી વાલા. વિચાર કરે દરબાર હાજર નથી, સાધુડા આંગણે આવી ગયા છે. આશરા ધર્મ લોપાઈ જાય, આશરા ધર્મની મર્યાદા જાય. સંતોને બેસાડી અને સધીરાની આટડીએ ગયા. તો કામી પુરુષ હતો, સધીર હતો, કામી હતો. સતી તોરલને જોયા, ધિરાણમાં કાંઈ નથી. પછી દેહને અડાણે મૂકે છે, વાલા શરીરને વાલા ધર્મ માટે, ભક્તિ માટે આ દેહને અડાણે મૂક્યો. સતી તોરલ મહાસતી શાણા, તોય સધીરને બોલે બંધાણા. શરીર વેચીને લાવ્યા દાણા ભક્તિને માટે. હરિજને માયા હરીને હોપી ભક્તિને માટે. આવા મહાપુરુષોના બલિદાન છે. જાડેજો રૂંજુ મૂંજુ વેળા થઈ પાછા વળ્યા. જ્યાં સતીને સામું જોયું ને તો નવા વસ્ત્રો પહેરીને બેઠા છે. ને જેસલજી પ્રભારું પૂછ્યું, સતી આવા વસ્ત્રો પહેરવાનું કારણ શું? કોઈ પ્રસંગ છે આપણે? આ નવંઢા વસ્ત્રો પહેરે એવા તમે વસ્ત્રો પહેર્યા છે આજે તો? કે હા જેસલજી તમે 12 ગામ જ્ઞાન કહેતા ગયા હતા ને આશરાનો ધર્મ પાળજો, એ વેળાનું એક ભજન ગાઈ છે આપણે. તમારી જુગો જુગ રહેશે ભલાયું, મહારાણી ધર્મ જિલ્લો સતી તોરલ કાઠિયા. એ વેળાનું ભજન છે. આ સમય સમયની બધી વાણી છે એમની.
હા પછી શું થયું? પછી હું સધીરાની આટડીએ ગઈ તા તો એના રૂવાડા ઓલા થયા. બોલો કામી વાણિયો, હા જેસલજી, હું ત્યાંથી અનાજ લઈ આવી ધિરાણમાં અને આ દેહને અડાણે મૂક્યો છે. પછી છેલ્લો ક્રોધ અહીંયા મરેશવાલા એમનો. એ ક્રોધ કોઈનો મારી શકે, એ જેસલજી જ કરી શકે કામ. તો પછી શું કે મેં એને વચન આપ્યું, વચન પાળવા જવાનું છે. અને મેઘલી રાત જામી છે, બહાર ધીમો ધીમો વરસાદ આવે છે, કિચડ જામ્યું છે, હું અબળા છું, હું સ્ત્રી છું, હું ક્યાં જાઉં? તમે મને મૂકવા આવો. અને ખંભે બેહાડ્યા માને. પછી એમના ગુરુ મહારાજ હતા, ખંભે બેહાડી ધીમા 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 હાથમાં બેરખો ફરતો જાય છે. ડગલા માંડીને સધીરાની આટડી આવીને ઉતાર્યા. સતી કે લ્યો સતી, તમે તમારું વચન પાળો, હું 5 ઠાકરની માળા કરી લઉં. હાથમાં બેરખો છે, માળા છે, બેઠા છે બહાર. ઓલો રાહ જોવે છે, ખાલી મોજડીનો અવાજ આવ્યો, કોણ? તોરલ. હા સધીર, તને મેં વચન આપ્યું હતું ને, હું વચનને પાળવા આવું છું. તો તમારા પગ પંખાડીને આવજો. બાર કિચડ જામ્યું છે, મારા ગાલીચા બગડી જશે. અને માં ભગવતી 2 શબ્દો બોલ્યા, સધીરા પગ નહીં પંખાળવા પડે. એનું કારણ કે બાપુ ભેગા આવ્યા તો એના રૂવાડાવડા થઈ ગયા. બાપુ આવ્યા તો હવે 100 વર્ષ પૂરા. એમ બાપુને ઓળખતા જ પાછા. બાપુ ક્યાં છે? પછી ધીરો પડી ગયો, હાવ બેટરી ડાઉન થઈ ગઈ, પરબારી જાવ. બાપુ ક્યાં છે? બાપુ નીચે બેઠા છે. સતી તોડ તો મેમરી માંથી નીકળી જ ગયા. આવ્યો હેઠો, ધોતી પહેરતો, ધોતી લંગોટવાળી, એમાં અંગૂઠામાં પગ આવ્યો, દડતો દડતો આવ્યો મેદાનમાં. આમો અડા ભેડ પુરુષ, હાથમાં માળા છે. એ ઠાકર, એ અલગ ધડી, એ અલગ ધડી, માળાના જાપ કરે છે. આમો જો પગ પકડ્યા, મારા બાપ મને માફ કરી દે. જે ધીમી નજરે કીધું, ભાઈ માફ તો મારી રેવા દે, મારી વાત કરવા. ઉપર માં આવી છે, એના પગ પકડી લે. આ બેરખો મને સધીરા એને પકડાયો છે, બાકી તું તો ઓળખ નહીં યાર આપણને. સધીરા કે બાપુ ઓળખો. સધીરાના ગુરુ જેસલજી હતા, ત્યાંથી ભય લાગ્યો ને બધું ધન દ્રવ્ય અર્પણ કરી દીધું 2 મહાપુરુષના ચરણમાં. અને સધીરે જેસલજીને ગુરુ માન્યા, સતી તોરલને ગુરુ માન્યા. કીધું મને સેવા આપો. જોઈજો, કામી તરે ક્રોધી તરે લોભી કી ભી ગત હોય, કહે કબીર એક ચલીલ નર તરતા દીઠા ન કો. બધાયનો જોગ છે આમાં. હાંજના ભૂલ્યા હવારે ઘરે વહી જાય ને તો વાંધો ન આવે. રખડતા રખડતા હાંજે ઘરે જાય ને તો અંધારું થઈ ગયું. હાંજે ઘરે નહીં જવાનું. હાંજે ભૂલા પડી જાય આપણે, કદાચ જીવનમાંથી ભૂલા પડી તો સવારે પાછું આપણી દિશા પકડી લેવાની આપણે. પણ પછી રખડતા રખડતા રોંઢે હાવ રાતના ઘરે જઈએ તો ઘર નહીં સુઈ ગયા હોય, પછી બીજી ગણતરી થાય એમાં. 2 દંપતીના પગ પકડ્યા. એના વિધવા બેન હતા નાના, થોડુંક એને ધન દરુઈ આપ્યું, બાકી બધું ધન હતું 2 મહાપુરુષના ચરણમાં અર્પણ કર્યું. અણક્ષેત્ર ચાલુ કર્યું. અને છેલ્લે 2 મહાપુરુષ પાસે વચન માંગ્યું. સધીરે કે મહાપુરુષો મને વચન આપો. માગ સધીર, મારું વચન છે. સતી તોરલ કે છે, તો સતી મને એક એવું સ્થાન આપો, આખા જગતના માનવીઓ તમારા દર્શને આવશે. અને મને એવી જગ્યાએ સમાધિનું સ્થાન આપો કે આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરે. હાલમાં અંધાર જાય, આપણને ખબર ન હોય તો ઉમરામાં સધીર શેઠ માણસ, એની માથે આપણો પગ આવી જાય. આપણે જેસલપીને સતી તોરલના દર્શને જઈએ ને તો ઉમરામાં સધીર શેઠ માણસ છે. આવા મહાપુરુષોના આમાં યોગદાન છે, એની વાણી છે, એના મહાપુરુષની શબ્દ છે, એ અજર અમર છે. આ અજર અમર છે. આ ભજન અમર કાયા અમર શબ્દ અલોપ છે. અમર આસન અમર કાયા અમર શબ્દ અલોપ છે. સવારામ બાપા કે ફૂલગરી ચરણે આવા કરોડોમાં નર કોક છે. ભજનના ભરોસે રહેજો.